હેલો નમસ્કાર। આજે આપણે વિડીયોમાં તદ્દન નવા કોન્સેપ્ટ સાથે આવી ગયા છીએ। આજે આપણે ટોટલી હોમમેડ ટેન્ટ બનાવવાના છીએ। હોમમેડ ટેન્ટ બનાવવા માટે જરૂરી તમામ વસ્તુની ખરીદી કરવા અમે અત્યારે જઈ રહ્યા છીએ। તો આ ટેન્ટ બનાવવા માટે અમે એક કાગળ પર પ્રી પ્લાનિંગ કર્યું હતું, જેમાં અમારે જે કાંઈ જરૂરી વસ્તુ હતી એની અમે ખરીદી કરી લીધી છે। તો ચાલો મિત્રો, હેલો મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવવાના છીએ હોમમેડ ટેન્ટ અને તેના માટે આપણી તૈયારી બતાવી દઈએ તમને આપણે કઈ રીતના બનાવવાના છીએ। આજે આપણે પીવીસી ના પાઇપ અને તાડપત્રી અને જે કપલિંગ છે એ બધી વસ્તુથી બનાવવાના છીએ હોમમેડ ટેન્ટ। તો વિડીયો આખો જોજો, કઈ રીતના બનાવીએ છીએ તમે પણ ઘરે બનાવી શકો છો। આ ટેન્ટ બનાવવા માટે આપણી પાસે 10-10 ફૂટના 8 પાઇપ એટલે 80 ફૂટ પાઇપ છે। પછી આ કપલિંગ છે જેનેથી આપણે આ ટેન્ટને ટકાવી રાખવાના છીએ। આ એક અણી છે જેનાથી આપણે આ પાઇપને કાપીશું। એક આ કાપડ છે જેનાથી આપણે ટેન્ટને ઉપરથી નાખીશું। ચાલો મિત્રો, તો આપણી પાસે બધી વસ્તુ આવી ગઈ છે, તો આપણે ટેન્ટ બનાવવાની શરૂઆત કરીએ। આપણું નીચેનું સ્ટ્રક્ચર તૈયાર થઈ ગયું છે। 5x6 નું આપણે પ્લાનિંગ કર્યું છે અને આપણે હાઈટ લઈ જવાની છે 6 ફૂટ। હવે જોઈએ આગળ વિડીયો, આપણે કટિંગ કરી નાખીએ। મિત્રો તમે જોઈ શકો છો એમ આપણે ટેન્ટ નું આખું સ્ટ્રક્ચર ઊભું થઈ ગયું છે। જે ટેન્ટ આપણે 5x6 નો કરવાના હતા એનો પછી સુધારો કરી અને થોડુંક મોટું કરવાનો પ્રયત્ન કર્યો છે। હાઈટ 6.5-6.5 ફૂટ એપ્રોક્સિમેટ રાખી છે અને નીચે જે આપણે 5.5-6 ફૂટ નો કરવાનો હતો એ 8 ફૂટ નો કરી નાખ્યો છે, જેથી કરીને 6 થી 7 લોકો આરામથી સૂઈ શકે। છત પર વ્હાઇટ કાપડ લગાડી દીધા બાદ હવે ટેન્ટને કવર કરવાનું અમે કામ કરી રહ્યા છીએ। અને આ કાપડને ટેન્ટ સાથે વધારે મજબૂતી દેવા માટે અમે દોરી અને પિન વડે 4 કોરથી એમને કવર કરી દીધો છે। મિત્રો આપણો ટેન્ટ બનીને તૈયાર થઈ ગયો છે। તમે જેમ જોઈ શકો છો એમ ટેન્ટ અત્યારે એક નંબર બની ગયો છે। અત્યારે તમે ફરતો જોઈ શકો છો, આપણે આખું કાપડથી તે ટેન્ટને બનાવ્યો છે। અંદર પીવીસી પાઇપનો ઉપયોગ કરીને આરામથી 6 થી 7 જણા અંદર આરામથી રહી શકે એવો ટેન્ટ બનાવ્યો છે। ચાલો મિત્રો, તમને અંદર રહી ટેન્ટ બતાવી દો। તો મિત્રો આ ટેન્ટ અત્યારે મારી હાઈટ થી થોડો હજી ઊંચો છે, એટલે તમે ગણો ને તો ટેન્ટની ઘણી હાઈટ છે કે માણસો 5-6 માણસ આરામથી સૂઈ તો શકે પણ ઊભા પણ રહી શકે। એટલે હવે આ ટેન્ટ તમે જોઈ શકો છો બનીને આખો કમ્પ્લીટ છે। એટલે ચા પાણી મંગાવ્યા છે, હવે ચા પી લઈએ, પછી અંધારું પણ થવા એવું છે એટલે હવે લાઇટની વ્યવસ્થા કરવી જોશે। અમારે જે કેમ્પને શણગારવાનો છે એની વ્યવસ્થા કરવી જોશે। સાથે સાથે એમાં બેસવા સુવા માટે ગાડલાની પણ અમે વ્યવસ્થા કરવાનું વિચાર્યું છે। એટલે હજી તો ઘણું બધું બાકી છે, તમે વિડીયો આખો જોતા રહેજો। અને જો ચા અત્યારે બધા ભાઈઓ પીએ છીએ। ગરમા ગરમ ચા આવી ગઈ છે તળાજાની પ્રખ્યાત। ચાલો મિત્રો, તો હવે આ ટેન્ટને આપણે લક્ઝરી બનાવીએ અને તેમાં લાઇટ ફિટિંગ કરીએ। હવે ટેન્ટને એક ડેકોરેટ લુક દેવા માટે એન્ટ્રીની બંને તરફ અમે ગુલદસ્તા લગાડ્યા છે। ઉપર ધાર્મિક ચિહ્નોવાળી એક લાઇટિંગ સિરીઝ લગાડી છે। અંદર સુવા તથા બેસવા માટે ગાડલા ઇન્ક્લુડ કર્યા છે। અને લાઇટિંગનું કામ પણ સ્ટાર્ટ કરી દીધું છે। કદાચ આ સ્ટ્રીટ ડોગને પણ અમારો આ ટેન્ટ અવનવો લાગ્યો છે, એટલે એ પણ અમારા ટેન્ટની મુલાકાતે આવ્યા હતા। ટેન્ટને વધારે ઇન્ટરેસ્ટિંગ બનાવવા અમે એમની બંને તરફ કુંડા
અને એની ઉપર ફુલારનું આખું સેટઅપ ઊભું કર્યું હતું. અને આ ટેન્ટમાં આપણને વધારે આરામદાયક ફીલ થાય એ માટે અમે એક મિની સોફા પણ એડ કર્યો હતો. તો ફાઇનલી મિત્રો આપણો કેમ્પ છે એ લક્ઝરી બની ગયો છે. તો ચાલો આપણે જોઈએ કે ટેન્ટમાં આપણે શું શું કર્યું છે અને શું શું લગાડ્યું છે. તો આપણે બહાર શો માટે 2 કુંડા મૂકી દીધા છે. અહીંયા સિરીઝ લગાડી છે કે જેથી લાઇટિંગ અને આપણો ટેન્ટ વધારે સારો દેખાય. 2 ગુલદસ્તા રૂપે આપણે અહીંયા પાંદડાઓ લગાડેલા છે. અને ચાલો અંદર આવો, આપણે અંદર ટેન્ટમાં શું શું રાખ્યું છે એ જોઈએ. તો ટેન્ટમાં આપણે અત્યારે જોઈ શકો છો કે આપણા મિત્ર ઋષિભાઈ અંદર બેઠા છે. એક સોફો મૂક્યો છે બેસવા માટે, ઉપર એક લાઇટ લગાડેલી છે, નીચે એક 3 ગાડલા રાખેલા છે. અને કેમ્પની સાઈઝ તમે જોઈ શકો છો કે બહુ મોટી સાઈઝ નો આપણે કેમ્પ બનાવ્યો છે. આરામથી નીચે 4-5 લોકો સુઈ શકે છે. અને એક સોફો મૂક્યો છે કે જેથી જો ઋષિભાઈ બેઠા છે અમારે. ટેન્ટ ની અંદર આવી ગયા છીએ આપણા મિત્રો સાથે. તો ચાલો મિત્રોને પૂછીએ કે એને કેવો લાગ્યો ટેન્ટ. તો મિત્રો અમારો આ ટેન્ટ બની અને કમ્પ્લીટ થઈ ગયો છે. અમે સાંજના 4 વાગ્યાના મહેનત કરતા હતા. અત્યારે રાત્રિના 11 વાગ્યા છે. અમે બધાએ નાસ્તો કરી આવ્યા અને હવે ટેન્ટમાં બેઠા છીએ બધા મિત્રો આનંદ કરવા માટે. ખાસ તો એક અનુભવ હું તમને એ કહેવા માંગુ છું કે અમે જે આની પહેલા જે ટેન્ટ મગાવ્યો હતો અને અમે જે કેમ્પિંગ કરવા ગયા હતા જંગલમાં, એક ટેન્ટ અમારો ઓનલાઈન અમે મગાવેલો. એના કરતાં પણ ઓછી કિંમતમાં, અડધી કિંમતમાં આ ટેન્ટ અમારો તૈયાર થઈ ગયો છે. અને આ ટેન્ટની વિશેષતા એ છે કે અમે જે ઓનલાઈન તૈયાર ટેન્ટ મગાવ્યો હતો એનાથી આ ટેન્ટની હાઈટ પણ ઊંચી છે, અંદર સ્પેસ પણ વધારે છે. 4 થી 5 જણા આરામથી આમાં સૂઈ શકે એવી પણ અમે વ્યવસ્થા કરી છે. અને ટોટલી હોમમેડ ટેન્ટ છે એટલે આપણે જે એમાં ઇન્ક્લુડ કરવું હોય એ કરી શકીએ. એટલે અમે ગાદલા, લાઇટિંગ અને સોફો પણ ઇન્ક્લુડ કર્યો છે. અને હવે રાત્રે મોડી રાત્રિ સુધી અહીંયા બેસી બધા મિત્રો સવાણ કરવાના છીએ. જો મિત્રો, આ ટેન્ટ બનાવવામાં અમને જેટલી જ મહેનત લાગી હતી તેનાથી વધારે આ ટેન્ટની અંદર આવીને રહેવાની ખૂબ જ મજા આવી છે. તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો.